ગાત્રો થીજવતા પવનોએ ગુજરાત નજીકના એકમાત્ર હિલ સ્ટેશન આબુને થીજવી દીધું। માઇનસમાં તાપમાન પહોંચતા આબુ બન્યું જમ્મુ કાશ્મીર। ગુજરાતમાં હાલ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે। ઉત્તર ભારતમાંથી આવી રહેલી ઠંડી હવાઓને કારણે રાજસ્થાન સહિત ગુજરાતમાં કાતિલ ઠંડીનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે। ત્યારે ગુજરાત બોર્ડર પર આવેલા રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં 0 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જેથી લોકો ઠંડીમાં ઠૂંઠવાયા છે। છેલ્લા 5 દિવસથી માઉન્ટ આબુમાં વહેલી સવારે ચોતરફ બરફની ચાદર છવાયેલી જોવા મળી રહી છે, જેથી પ્રવાસીઓને કાશ્મીરમાં હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે। બનાસકાંઠા જિલ્લાને અડીને આવેલા હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા। પ્રવાસીઓ હાલ ઠંડીનો અહેસાસ માણી રહ્યા છે। માઉન્ટ આબુમાં ઠંડીનો પારો -ડિગ્રીમાં પહોંચી ગયો છે। હાલ માઉન્ટ આબુમાં ચોતરફ બરફ પથરાયેલો જોવા મળી રહ્યો છે, જેથી કાશ્મીર તેમજ મનાલીમાં હોય તેવો માહોલ છવાયો છે। આબુમાં હિમવર્ષાને પગલે જાણે બર્ફીલો માહોલ જામ્યો હોય તેવું લાગી રહ્યું છે। આહલાદક વાતાવરણનો હાલ પ્રવાસીઓ લાભ ઉઠાવી રહ્યા છે। પ્રવાસીઓની ગાડીઓ પર પણ બરફની ચાદર છવાયેલી જોવા મળી રહી છે। લોકો વાહનો પર રાખેલ બરફને ઉડાડતા જોવા મળે છે। બીજી તરફ ગુજરાતમાં પણ શિયાળાએ રંગ પકડ્યો છે। રાજ્યમાં મોટાભાગના શહેરોમાં પારો ગગડીને 15 ડિગ્રીની નીચે પહોંચી ગયો છે। રાજ્યના 10 શહેરોમાં પારો 15 ડિગ્રીની આસપાસ છે। 12 ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ શહેર બન્યું છે। ડીસામાં 13, ગાંધીનગરમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું છે। હજુ 3 દિવસ સુધી આવી જ ઠંડી પડશે। 3 દિવસ બાદ તાપમાનમાં ઘટાડો આવી શકે છે। તો હવામાન વિભાગે કેટલાક વિસ્તારમાં માવઠાની આગાહી કરી છે। સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં પડી શકે છે સામાન્ય વરસાદ। દ્વારકા, કચ્છ અને પોરબંદરમાં પણ સામાન્ય વરસાદ થઈ શકે છે। રાજ્યમાં કોરોનાની દહેશત જોવા મળી રહી છે। અમદાવાદમાં આરોગ્ય વિભાગ એલર્ટ બની ગયું છે। તમામ પીએચસી સેન્ટર પર તકેદારી રાખવાની સૂચના પણ આપી દેવાઈ છે। કેરળથી પરત ફરેલા પરિવારના 2 સભ્યો કોરોનાગ્રસ્ત જાહેર થયા છે। મહેસાણાના દેદિયાસણ ગામે નોંધાયા છે 2 કેસ અને ગઈકાલે પણ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ તમામ રાજ્યોના જે આરોગ્ય મંત્રીઓ છે તેમની સાથે બેઠક કરી અને જરૂરી દિશાનિર્દેશ અને સૂચનો પણ કર્યા હતા। તો અમદાવાદમાં કોરોનાનો પગ પેસારો। એક સપ્તાહમાં કોરોનાના 7 એક્ટિવ કેસ નોંધાયા છે। આરોગ્ય વિભાગે જીનોમ સિક્વન્સમાંથી તેના સેમ્પલ મોકલી આપ્યા છે। 7માંથી 5 વ્યક્તિ આવ્યા છે વિદેશ પ્રવાસથી। આ તમામ દર્દીઓ હાલ હોમ આઇસોલેશનમાં છે। એસવીપી હોસ્પિટલમાં વિશેષ વોર્ડ પણ તૈયાર કરી દેવાયો છે। જનરલ અને આઈસીયુ મળી કુલ 80 બેડ તૈયાર છે। આ તરફ રાજકોટમાં ફરી કોરોનાનો પગ પેસારો થતા ફફડાટ ફેલાયો છે। અક્ષરમાર્ગ પર રહેતી મહિલા કોરોના પોઝિટિવ આવી છે। કોરોનાગ્રસ્ત મહિલાની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી। તાવ અને શરદીને કારણે કઢાવ્યો હતો રિપોર્ટ। સામાન્ય લક્ષણોને લીધે મહિલા હોમ આઇસોલેટ કરવામાં આવ્યા। 2 મહિના બાદ રાજકોટમાં કોરોનાનો કેસ નોંધાયો છે। 22 ઓક્ટોબર બાદથી રાજકોટમાં કોરોનાનો કેસ ન હતો। દેશમાં કોરોનાનો નવો વેરિયન્ટ દેખાતા સુરત સિવિલ હોસ્પિટલનું તંત્ર પણ એલર્ટ બની ગયું છે। હોસ્પિટલ તરફથી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે અને સાથે જ ઓક્સિજન ટેન્ક અને પીએસએ પ્લાન્ટ અંગે મોક ડ્રીલ પણ યોજાઈ। કોરોનાની સ્થિતિને જોતા સુરત સિવિલ હોસ્પિટલમાં પૂરતી તૈયારી કરવામાં આવી। એન્ટીવાયરલ દવાઓના પૂરતા સ્ટોકની સમીક્ષા પણ થઈ રહી છે અને સાથે કેસ વધવાની સંભાવનાને જોતા બેડ સહિત સ્ટેમ સેલ બિલ્ડિંગમાં નવા વોર્ડ શરૂ કરવાની પણ તૈયારી સિવિલ હોસ્પિટલ તરફથી દર્શાવવામાં આવી। કોવિડ વધી શકે પણ આમાં પેનિક કરવાની કોઈ જરૂરત નથી અને આ કોવિડના લીધે આ સાઇન સિમ્ટમ્સ જે છે JN1 વાયરસ છે એના લીધે થાય છે અને આના સાઇન સિમ્ટમ્સ ઓલમોસ્ટ જૂના કોવિડ છે એના સિમિલર જ છે અને ટ્રીટમેન્ટ પણ એવું જ છે અને એના માટે અમારી જે તૈયારી છે નવી સિવિલ હોસ્પિટલની તૈયારી છે। દેશમાં કોરોનાના નવા સબ વેરિયન્ટ JN1ના કેસ નોંધાઈ રહ્યા છે। ત્યારે રાજ્યની હોસ્પિટલ્સ પણ સજ્જ બની છે। દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં કોરોનાની સ્થિતિને પહોંચી વળવા તમામ તૈયારીઓ કરી લેવાઈ છે। હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ, લેબ સહિતની તમામ બાબતોનું ચેકિંગ કરાયું। આ હોસ્પિટલમાં રાજસ્થાન, મધ્યપ્રદેશથી પણ દર્દીઓ આવતા હોય છે। કોરોનાની સ્થિતિને પહોંચી વળવા તંત્ર સજ્જ બની ગયું છે।
इसकी पूरी हम लोगों ने व्यवस्था करके रखी है अपने हॉस्पिटल में टैकल करने के लिए। हम लोग भी हाई अलर्ट पे हैं कि अगर किसी तरह का केस है तो हम लोग वी कैन ऑलवेज डील विद दैट। हमारा मेडिकल कॉलेज में RT-PCR लैब है, वो फुली स्टैब्लिश्ड है। सब तरह के रिएजेंट और ये सब चीज अवेलेबल है। अगर उनके ऐसा स्वेब लेकर के करना रहा तो वो ટેસ્ટ भी करेंगे। કોવિડ-19 ના નવા સબ વેરિયન્ટે ગુજરાતમાં રી એન્ટ્રી કરી છે, ત્યારે ન્યૂઝ 18 ની ટીમ આજે ઝાયડસ મેડિકલ કોલેજ ખાતે રિયાલિટી ચેક કરવા માટે આવી પહોંચી છે। હાલ અમે જે ઝાયડસ મેડિકલ કોલેજના PSA ઓક્સિજન સબ પ્લાન્ટ પર જે પ્લાન્ટ પર ઉભા છીએ, ત્યારે કહી શકાય કે જે ઝાયડસ મેડિકલ કોલેજના જે ઓક્સિજન પ્લાન્ટ છે તે બિલકુલ વર્કિંગ કન્ડિશનમાં છે। તમામ જે ઓક્સિજન પ્લાન્ટ છે તે ચાલુ છે અને જે ઝાયડસ મેડિકલ કોલેજનો સ્ટાફ છે તે ગમે તેવી પરિસ્થિતિ હોય તેનાથી લડી લેવા માટે તૈયાર છે। ત્યારે કહી શકાય કે જે અત્યારે ન્યૂઝ 18 ની ટીમ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું છે, જેમાં ઝાયડસ મેડિકલ કોલેજના તમામ ઓક્સિજન પ્લાન્ટ છે તે વર્કિંગ પ્રોપર કન્ડિશનમાં છે અને તમામ જે સ્ટાફ અને તબીબ છે તે કોરોનાના પરિસ્થિતિથી લડી લેવા માટે સજજ બન્યું છે। સૌરભ ગેહલોત, ન્યૂઝ 18 ગુજરાતી, દાહોદ। અંબાજીમાં હાર્ટ એટેકને કારણે એક વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું। 45 વર્ષના પુરુષને અચાનક છાતીમાં દુખતા હોસ્પિટલ લઈ જવાયો હતો। ફરજ પરના તબીબે પુરુષને મૃત જાહેર કર્યો। હાર્ટ એટેકને કારણે વધુ એક પુરુષે જીવ ગુમાવવાનો વારો આવ્યો। રાજકોટમાં રફતારના રાક્ષસો બેફામ બન્યા છે। સદર બજારમાં મોતની માફક આવી પૂરપાટ કાર। રાજકોટમાં રફતારના રાક્ષસો બેફામ બન્યા છે। રફતારના જનૂનમાં એક કાર ચાલકે એક યુવાન અને રિક્ષાને ફૂટબોલની જેમ ઉછાળી। અકસ્માતના ખતરનાક દ્રશ્યો રાજકોટના સદર બજાર વિસ્તારના છે। અહીં રોડ પર પૂરપાટ ઝડપે કાર આવી રહી છે। કાર ચાલક કે સમજે તે પહેલા જ એક રિક્ષા અને એક યુવાનને ઉલાળે છે। કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા સદર બજારમાં સીઝન સ્ટોર પાસે એક રિક્ષા ઊભી હતી તેને ટક્કર મારી। કાર એટલી સ્પીડમાં હતી કે રિક્ષા દુકાનમાં ઘૂસી ગઈ। ત્યારે જ રિક્ષા પાસે ઊભેલો વ્યક્તિ રોડ પર જઈ રહ્યો હતો અને તેને પણ ઉછાળ્યો। અકસ્માત થતા લોકોના ટોળા એકત્ર થઈ ગયા। પોલીસ પણ ગણતરીની મિનિટમાં જ પહોંચી જતા પોલીસે કાર ચાલક સહિત 6 લોકોને પકડી લીધા। પંચમહાલમાં અધિકારીઓની જાસૂસીના મામલે નવો ઘટસ્ફોટ થયો। આરોપીઓની તપાસમાં વધુ માહિતી સામે આવી। વન વિભાગની રેકી કરતા હોવાનું પણ સામે આવ્યું। વોટ્સએપ ગ્રુપમાં માહિતી શેર કરતા હતા। પોલીસે ફોરેસ્ટ અધિકારીઓની રેકી કરતા 11 લોકોની અટકાયત કરી છે। સુરેન્દ્રનગરમાં ખાણ ખનીજ વિભાગની જાસૂસીનો વધુ એક કિસ્સો સામે આવ્યો। સુદામડા ગામની સીમમાં દરોડા દરમિયાન અધિકારીઓની જાસૂસીનો પર્દાફાશ થયો। ગેરકાયદેસર ખનનને લઈ કાર્યવાહી કરવામાં આવી। તપાસમાં 1.17 કરોડની બ્લેકસ્ટોનની ખનીજ ચોરી ઝડપાઈ। 15 દિવસ અગાઉ શંકાસ્પદ ખોદકામ મળી આવ્યું હતું, જ્યાં સ્થળ પર હાજર લોકોના મોબાઈલમાં અધિકારીઓના લોકેશન મળી આવ્યા હતા। અધિકારીઓ અને ટીમની હિલચાલ લોકેશન ગ્રુપમાં શેર થતા હતા। મુખ્ય 4 ભૂમાફિયાઓ સહિત ગ્રુપના 40 સભ્યો સામે ફરિયાદ થઈ છે। સાયલા પોલીસે આ મામલે